રાધનપુર તાલુકા પંચાયતના હિસાબી શાખાના કર્મચારી ખેતાભાઈ ચૌધરી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। અધિકારી અને પદાધિકારીઓએ તેમની સેવાને ખૂબ ખૂબ બિરદાવી। રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં હિસાબી શાખામાં ફરજ બજાવતા ચૌધરી ખેતાભાઈ શવાભાઈ બંધવડવાળા તેમની 34 વર્ષની નોકરી પરિપૂર્ણ કરી આજરોજ નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવાના કાર્યક્રમનું તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સહિતના લોકો ખાસ જોડાયા હતા। તમામની ઉપસ્થિતિમાં ખેતાભાઈ ચૌધરીને વિદાયમાન આપવામાં આવ્યું હતું। 1989થી તેઓ આ નોકરીમાં જોડાયા હતા અને સારી કામગીરી કરી અને સૌમાં લોકપ્રિય બન્યા હતા। આજે તેમને નોકરી પરિપૂર્ણ થતાની સાથે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને ખાસ કરીને તેમનો કાર્યકાળ હંમેશાને માટે બીજાને માટે પ્રેરણારૂપ બને તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી। મારું નામ ચૌધરી ખેતાભાઈ શવાભાઈ બંધવડ વતન છે અને હું 1989થી સરકારી નોકરીમાં જોડાયેલો અને આજે 30/6/2024ના રોજ નિવૃત્ત થયેલો। જુનિયર ક્લાર્કથી મારી નોકરીની શરૂઆત અને આજે ગ્રુપ 1 હિસાબની તરીકેની સેવાઓ તાલુકા પંચાયત રાધનપુર ખાતે પૂર્ણ થઈ છે। મારી કુલ નોકરી 34 વર્ષની થયેલ છે। એમાં બધી હિસાબી કામકારીને લગતી સેવાઓ પૂર્ણ કરેલ છે અને સરકારની નાણાકીય નિયમો અને એમાં અમને અભ્યાસ કરવાનો સરકારની યોજનાનો સેવા દરમિયાન ખૂબ મોકો મળેલ અને પ્રામાણિક રીતે સેવા અમે પૂર્ણ કરેલ છે અને એનો અમે આજે અમને સંતોષ છે અને હવે નિવૃત્ત પછી પણ કોઈ સામાજિક છે, કોઈ જેને મદદરૂપ થવાની ભાવના અમારી શક્તિ પ્રમાણે એ રીતે હું મદદરૂપ થઈશ। ચલો।